નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। અંધશ્રદ્ધાના પગલે શાળાના રસોઈયાએ ભગત બુવા બોલાવીને બલિ ચડાવવામાં આવી હોવાનો આક્ષેપ થતા ચકચાર। વલસાડમાં મોપેડ પર 3 સવારી ફરતા ટાબરીઓનો વિડીયો વાયરલ। વલસાડ જિલ્લા પોલીસ વડાએ બોર્ડર કોન્ફરન્સ યોજી। હવે સમાચાર વિગતવાર જોઈએ। ધરમપુરના એક ગામમાં અંધશ્રદ્ધાના પગલે શાળાના રસોઈયાએ ભગત ભુવા બોલાવીને બલિ ચડાવવામાં આવી હોવાના આક્ષેપ થતા ચકચાર મચી ગઈ હતી। શાળાના જમીન દાનમાં આપનાર પરિવારના રસોઈયાએ શાળા પરિસરમાં મેલાવિધિ કરીને શાળા પરિસર નજીક નારિયેળ, મરઘા અને બકરાની બલિ ચડાવવામાં આવી હોવાની આક્ષેપ થતા ચકચાર મચી ગઈ છે। શાળા પરિસરમાં જ મેલી વદ્યા કરવામાં આવી હોવાના આક્ષેપથી સનસની મચી ગઈ હતી। મુદ્દો અત્યારે જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। પોલીસ અને શિક્ષણ વિભાગ પણ દોડતું થયું છે। ત્યારે આ સનસનીખેજ મામલાની હકીકત શું છે તે જાણવા માટે પ્રયાસ કર્યો છે। શું હતું રહસ્ય, જોઈએ આ અહેવાલ। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નગરધરી ગામના સાદડપાડા ફળિયામાં આવેલી ધોરણ 1 થી 8 ની પ્રાથમિક શાળામાં રસોઈયા તરીકે ફરજ બજાવતા ગંજુભાઈ ભોયાએ ભગત બુવા બોલાવી શાળામાં મેલી વિદ્યાની વિધિ કરાવી હોવાના એસએમસી પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યા હતા। આક્ષેપ મુજબ આ વિધિ દરમિયાન 25 નારિયેળ, 12 મરઘા અને 1 બકરાની બલિ ચડાવવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। એસએમસીના સભ્યને આ મામલે આક્ષેપ કરી અને પોલીસ અને શિક્ષણ વિભાગ સુધી રજૂઆત પણ કરી હતી। ચાલુ શાળાએ બનેલી આ ઘટના અંગે તપાસ કરવા શાળાના આચાર્ય સાથે વાત કરતા આચાર્યએ આ સમગ્ર મામલે હકીકત જણાવી હતી। શાળાના રસોઈયાએ દિવસે શાળા પરિસરમાં ખાડા ખોદી અને વિધિ કરી ત્યારબાદ શાળા પરિસરથી થોડે દૂર નારિયેળ, મરઘા અને બકરાની બલિ ચડાવવામાં આવી હોવાના ગામ લોકોએ આક્ષેપ કર્યા હતા। વધુમાં ગામ લોકોએ વિધિ અટકાવવા માટે પ્રયાસ કરતા રસોઈયાએ ગામ લોકોને પણ ધમકાવ્યા હોવાના આક્ષેપ પણ લોકોએ કર્યો હતો, કારણ કે રસોઈયાના પરિવારે શાળાને જમીન દાનમાં આપી હતી। આથી તેઓને શાળાને તાળા મારી દેવાની ધમકી આપી શાળા પરિસરમાં મેલી વિધિ કરાવી હોવાનું ગામની કમિટીના સભ્યોએ આક્ષેપ કર્યો। શાળાના રસોડામાં આક્ષેપિત રસોઈયા સાથે કામ કરતા એક મહિલા કર્મચારી સાથે વાત કરતા હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો। મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બનતા શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગ પણ દોડતું થયું હતું। ગામના લોકો પણ મોટી સંખ્યામાં શાળા પરિસરમાં પહોંચ્યા હતા, જેમાં ગામના કેટલાક અગ્રણીઓએ જણાવ્યું હતું કે રસોઈયાએ શાળા પરિસરમાંથી તાંત્રિક વિધિ માટે ખાડો ખોદી માટી લીધી હોવાનું પણ જણાવ્યું હતું। જો કે આ તાંત્રિક વિધિ દરમિયાન રસોઈયા અને ભગત બુવાઓએ શાળા પરિસરથી દૂર 12 મરઘા, 1 બકરા અને 25 નારિયેળની બલિ ચડાવી હોવાના પણ આક્ષેપ કર્યા છે। તો શાળા કેમ્પસમાં એ લોકોએ એન્ટ્રી મારી, બરાબર, પૂજા કરવા કશુંક જઈ રહ્યા હતા, બરાબર, અને ફૂલ હતું, બરાબર, અને ફૂલ હતું, બરાબર, એવું કશું નહીં। એમની સાથે એવી વસ્તુ કોઈ પણ પ્રકારની બે વસ્તુ હતી નહીં, મરઘા કે બકરા કે એવી કંઈ પણ વસ્તુ હતી। કઈ વસ્તુ હતી ને શું કરતા હતા એ લોકો? ફૂલ હતા, બરાબર, અને પૂજા કરવા જ અહીંયા જઈ રહ્યા હતા, બરાબર। મારા દ્વારા તેમાં અટકાવેલ અને અટકાવીને પછી શાળાની કેમ્પસની બહાર મોકલી દીધી। ત્યારબાદ કે આવી કોઈ પણ પ્રવૃત્તિ શાળામાં કરવાની નથી। અહીંયા જે વિધિ થઈ એના અનુસંધાને આજે મને ટીપીઓ દ્વારા જે સૂચના મળી એ અનુસંધાને હું શિક્ષકશ્રી, આચાર્યશ્રીના તેમજ એસએમસીના અધ્યક્ષ અને તમામ એસોસિએશન નિવેદન લેવા આવ્યો છું। નિવેદન લેવાનું ચાલુ છે। નિવેદન લઈને જે કંઈ નિવેદન છે એની ઉપલી કક્ષાએ જાણ કરીશું। અહીંયા કંઈક બલિની કંઈ વિધિ થઈ છે એવું સાંભળ્યું છે, એના અનુસંધાને અમે આ તપાસ માટે આવ્યા છીએ। બની હશે તો ગંભીર હશે, બરાબર, આપણે તપાસ કરીશું અને જે કંઈ નિવેદનો હશે એને હું ઉપલી કક્ષાએ જાણ કરીશ। ગામના સ્કૂલમાંથી માટી કાઢી અને નદી કિનારે જઈને સમગ્ર વિધિ કરવામાં આવી છે। એની ખૂબ જ ગંભીર અસર શિક્ષણ વિભાગ પર પણ પડે છે, કારણ કે એક શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના છે। અમારા આદિવાસી વિસ્તારમાં એવા અનેક ભુવાઓ છે જે લોકોને ગેરમાર્ગે દોરી અને આ રીતના કૃત્ય કરતા હોય છે। મારે આપના માધ્યમથી અમારા સમાજના લોકોને ખાસ કહેવું છે કે જ્યારે અમારા વિસ્તારમાં કોઈને સાપ કરડે ને ત્યારે પણ એ લોકો પહેલાં હોસ્પિટલ લઈ જવાને બદલે ભગત પાસે લઈ જાય છે અને કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે। માટે આવી કોઈ ઘટના કોઈને પણ સામે આવે તો તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનનો કે જે તે વિભાગમાં સંપર્ક કરવો જોઈએ। બાળકો માટે કેટલું ગંભીર કહી શકે વિદ્યાર્થીઓ? જ્યારે અહીંયા ખાડામાંથી માટી લઈ જતા હતા ત્યારે બાળકો કહે છે કે અમે પ્રત્યક્ષ જોયું છે, તો એ વિધિ કરતી ઘટના એ બાળકોના માનસ પર ખૂબ જ અસર કરતું હોય છે। અને સાથે અહીંના જે શિક્ષકો છે એમણે પણ ધ્યાન રાખવું જોઈતું હતું કે જો સ્કૂલમાંથી માટી કાઢી રહ્યા હતા તો તમે શું કરી રહ્યા હતા અહીંયા?
તો આવી રીતના વિધિ કરી અને ઘણી જગ્યાએ પૈસા ડબલ કરવાની વાત ચાલતી હોય, અન્ય કોઈક ઘરે બીમાર હોય તો એને દવાખાને લઈ જવાના બદલે ભગતો એમના પર વિધિ કરાવતા હોય, એવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. બિલકુલ કંકુ, 12 મરઘા, 1 બકરો, 25 જેટલા નારિયેલો, જે બિલકુલ માનવામાં જ ન આવે એવી ઘટનાઓ એ લોકોએ ત્યાં મરઘા કાપીને પ્રકાશિત કર્યું છે. પ્રાથમિક શાળા સાદરપાડા કહેવાય, જિલ્લા પંચાયત ને જે અહીંયા રસોઈ એનું નામ છે ગંજુભાઈ ધાકલભાઈ ભોયા. એને ડાંગથી ભાવ બોલાવેલા ને એને ઘર પરથી વિધિ કરાવેલી. પછી એ લોકો સ્કૂલમાં આવ્યા. સ્કૂલમાં આવીને એ લોકોએ ખાડો ખોદ્યા ને ખાડોમાંથી એ લોકો માટી લઈ ગયા. માટી લઈને પછી નદી કિનારે જઈને એ લોકોએ વિધિ કરી. ત્યાં એ લોકોએ વિધિ કરી. ત્યાં એ લોકોએ 12 મરઘા, 1 બકરોની ને 25 નાલાની બલી ચડાવેલી. મેં તો હાજર નહીં હતો, પણ અમારા ત્યાં છોકરા લોકો કહેતા હતા કે કોઈ ભગત આવેલા ને અહીંથી માટી લઈ ગયેલા એમ કાઢીને ખોદીને. એમ કે શું હતું એમના હાથમાં સામાન કંઈ? સામાન તો એના પેલું આવે ખોદવા માટે ટીકમાં એ હતી ને માટી ખોદીને એ લોકો લઈ ગયેલા. બીજું અબીલ ગુલાલ કેવું કંઈ? એ લોકો વિધિ કરેલ ત્યાં બધું જ છે. એના જે માટી લઈ ગયેલા એના પુતળા બી બનાવેલા છે, ત્યાં હમણાં બી હાજર છે. ત્યાં વધારે ગંભીર કહેવાય કે પછી છોકરાને માનસિક પર અસર થવા ભવિષ્યમાં થાય એવી અમને લાગે છે. બાળકો હાજર હતા કે આ વિધિ જ્યારે થઈ ત્યારે? હા, બાળકો હાજર હતા. ત્યારે રિસેસ હતી 3:30 ના ગાળામાં એવું થયેલું. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડમાં મોપેડ પર 3 સવારી ફરતા ટાબરીઓનો વિડીયો વાયરલ. વલસાડ જિલ્લા પોલીસ વડાએ બોર્ડર કોન્ફરન્સ યોજી. घर में अंडे देने से हमें कोई नहीं रोक सकता। मैं रोक सकता हूँ। तुम्हें पता नहीं हमें एडीज मच्छर जो फैलाते हैं डेंगू और चिकनगुनिया। मास्टर जी ने स्कूल में डेंगू मच्छर से बचने की सारी जानकारी दी है। अच्छा बच्चों, हमें चैलेंज जगह तो जरूर मिलेगी। नहीं मिलेगी, नहीं मिलेगी। यहाँ तो पूरे इंतजाम है। डेंगू की रोकथाम के लिए कूलरों के पानी को हर हफ्ते बदलें। बाल्टी और टंकियों को अच्छी तरह से ढककर रखें। पूरी आस्तीन के कपड़े पहनें। मच्छर भगाने वाली क्रीम, कॉइल और अगरबत्ती का इस्तेमाल करें। डेंगू से लड़े मतलब डेंगू से बचे। अब साकार होगा आपका सपना, एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास, टाटावाड़ी, कलगांव कोस्टल हाईवे, फंसा, उमरगांव। संपर्क करें 8758222009। વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ શહેરમાં મોપેડ પર 3 સવારી ફરતા ટાબરિયાઓનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વલસાડ સિટી પોલીસ મથકના નજીકના રોડ ઉપર ટાબરિયાઓની ટ્રિપલ સવારીને લઈ બાળકોના વાલીઓની બેદરકારી પણ છતી રહી છે. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં અવારનવાર અકસ્માતની વધતી જતી ઘટનાને લઈ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. નાના બાળકોને વાહન ન આપવા પણ પોલીસ દ્વારા વાલીઓને વારંવાર ચેતવણી આપવામાં આવે છે, પરંતુ હજુ પણ કેટલાક વાલીઓએ આ સૂચનોને નજરઅંદાજ કરી બેદરકારી દાખવતા હોય તેમ લાગી રહ્યું છે. કેટલાક વાલીઓ તો હજુ પણ નાના બાળકોને વાહન આપી તેમના જીવનને તો જોખમમાં મૂકે છે. પર બાળકોનું વાહન હંકારવાના કારણે અકસ્માત પણ સર્જાઈ શકે છે. વલસાડમાં પણ વાલીઓની ગંભીર બેદરકારીના કારણે 3 બાળકો શહેરના રસ્તાઓ પર મોપેડ ચલાવતા કેમેરામાં કેદ થયા હતા. વલસાડ જિલ્લા પોલીસ સ્ટેશનની નજીકથી પસાર થતો માર્ગ પર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ 3 સવારી મોપેડ હંકારી રહ્યા હતા. મોપેડ ચાલક બાળકનો પગ પર જમીન પર ન પહોંચે તેટલી ઉંમરમાં આ જોખમી રીતે ચાલક મોપેડ હંકારી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈ કોઈ વાહન ચાલકે આ ટાબરીઓનો ટ્રિપલ સવારીનો વિડીયો રેકોર્ડ કરી લીધો હતો, જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. નજીક જ સિટી પોલીસ સ્ટેશન હોવાથી પોલીસ સ્ટેશન નજીક પહોંચતા બાળકોએ મોપેડને થંભાવી દીધું હતું. આમ આ ઘટનામાં બેદરકાર વાલીઓના લીધે બાળકોના તો જીવ જોખમમાં મુકાય છે, પરંતુ જાહેર રસ્તા પર જોખમી રીતે વાહન હંકારતા આવા બાળકોને કારણે મોટા અકસ્માતો પણ સર્જાઈ શકે છે.
ત્યારે વલસાડ શહેરમાં ટાબરિયાઓની ટ્રિપલ સવારીનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ જિલ્લા પોલીસ વડાએ બોર્ડર કોન્ફરન્સ યોજી. अब साकार होगा आपका सपना. एक लग्जूरियस रो हाउस का. दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस. इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध. सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव. संपर्क करें 8758 222 009. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મહારાષ્ટ્રના નાસિક પાલઘર જિલ્લાના પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને એસપી સહિતના અધિકારીઓ સાથે વલસાડ જિલ્લા પોલીસ વડાએ બોર્ડર કોન્ફરન્સ યોજી હતી, જેમાં કાયદો વ્યવસ્થામાં સંકલન, ગુનેગારો, દારૂના આરોપીઓ, હત્યાના આરોપીઓ અંગે એકબીજાને માહિતી પૂરી પાડવા ઉપરાંત કોમ્બિંગ, નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા, એકબીજાને મદદરૂપ થવા જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. બુધવારે વાપીની ફોર્ચ્યુન ગેલેક્સી હોટેલ ખાતે બોર્ડર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ એસપી કરણરાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયેલી કોન્ફરન્સમાં મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી તેમજ વલસાડ જિલ્લાના મળી કુલ 75 જેટલા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ બોર્ડર પોલીસને તેમજ ઉદ્યોગકારોને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર સંકલન સાધવા ચર્ચા કરી હતી. બોર્ડર કોન્ફરન્સ અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે આ એક દિવસની કોન્ફરન્સમાં સરહદી જિલ્લા જેવા ડાંગ, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને મહારાષ્ટ્રના પાલઘર, નાસિક જિલ્લાના એસપી, રેન્જ ઓફિસર અને બોર્ડર પરના પોલીસ થાનાના ઇન્ચાર્જ મળી કુલ 75 જેટલા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગનો મુખ્ય હેતુ બોર્ડરને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવાનો હતો. ગુજરાત રાજ્યના માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ અને માન્ય ડીજીપી સાહેબની સૂચનાઓ અને આઈજી રેન્જ સુરત વાબાંગ જમીર સાહેબના માર્ગદર્શન હેઠળ જે બોર્ડરના જિલ્લાઓ છે એની એક બોર્ડર કોન્ફરન્સનું આજે આયોજન કરવામાં આવ્યું છે. આખા દિવસની એક બોર્ડર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લો, ડાંગ જિલ્લો, એની સાથે સાથે બોર્ડરના જે જિલ્લાઓ છે જેમાં દમણ, યુનિયન ટેરેટરી, સેલવાસ, દાદરાનગર હવેલી, સાથે સાથે નાસિક અને પાલઘર, આ તમામ જિલ્લાના એસપી રેન્ક ઓફિસરો અને તમામ બોર્ડરિંગ ડિસ્ટ્રિક્ટના જે પોલીસ સ્ટેશન્સ છે એના તમામ અધિકારી, 75થી વધુ અધિકારીઓ અને પોલીસ ઓફિસર્સ આ આખી મિટિંગમાં જોડાયા છે. મિટિંગનો મુખ્ય હેતુ જે બોર્ડરને લગતા જે મુદ્દાઓ છે, ખાસ કરીને જે એકબીજાના પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં જે જિલ્લાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ, એમાં મોટા જે એનડીપીએસના ગુનાઓ કે મર્ડરના ગુનાઓના જે સેન્સેશનલ કેસીસના બનાવના આરોપી પકડવાના બાકી છે એ, સાથે સાથે જે
લીકરની જે મેટર છે જેમાં દમણ અને મહારાષ્ટ્ર એ સાઈડથી જે લીકરની મૂવમેન્ટ છે એ બાબતે ગુજરાત ડાય સ્ટેટ હોવાના કારણે એ બાબતે ચર્ચાઓ, સાથે સાથે જે કોસ્ટલ દરિયા કિનારો જે આપણો છે કોસ્ટલ બોર્ડર એના લેન્ડિંગ પોઈન્ટ અને એની વિશેની માહિતી અને એના લેટલોંગ એની માહિતી શેર કરવાની વાત. એની સાથે સાથે વલસાડ જિલ્લામાં જે પણ ચેકપોસ્ટ એલર્ટ છે અને ચેકપોસ્ટ એક્ટિવ છે એ ચેકપોસ્ટની સાથે સાથે આજુબાજુના જિલ્લાઓમાં જે ચેકપોસ્ટ એક્ટિવ છે તો એના તમામ અધિકારીઓની કમ્બાઇન્ડ ચેકપોસ્ટ વિઝિટ અને કમ્બાઇન્ડ વેહિકલ ચેકિંગ. આવનારા દિવસોમાં જે નાસ્તા ફરતા આરોપીઓ છે એ નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે કમ્બાઇન્ડ ટીમો બનાવીને એકબીજાના જિલ્લામાં ટીમો મોકલીને કમ્બાઇન્ડ ટીમોથી આરોપી પકડવા માટેની મુહિમ. અને એ જ રીતે બોર્ડરના ડિસ્ટ્રિક્ટ એરિયાના જે પોલીસ સ્ટેશનો છે, ઉમરગામ હોય કે ભીલાડ હોય, એ બધા પોલીસ સ્ટેશનોમાં કોમ્બિંગ, સઘન કોમ્બિંગ, બંને ડિસ્ટ્રિક્ટના આજુબાજુના પોલીસ સ્ટેશનોના અધિકારીઓ સાથે રહીને કોમ્બિંગ, એ પ્રકારનું આયોજન અમે કરેલું છે. આ મિટિંગમાં આની સાથે સાથે VIA, સરીગામ GIDC, વાપી GIDC, ઉમરગામ GIDC, આ GIDCને લગતા કોઈ પ્રશ્નો છે બોર્ડરના, દમણ સાથેના કે નાસિક સાથેના કે પાલઘર સાથેના, તો GIDCના જે હોદ્દેદારો છે એમને પણ અમે સ્પેશિયલી બોલાવેલા છે. જે લોકો એમને લગતા જે પ્રશ્નો છે, બોર્ડરના પ્રશ્નો છે, જે GIDCના જે હોદ્દેદારોને જે પ્રશ્નો નડી રહ્યા છે ટ્રાન્સપોર્ટેશનમાં કે ફેક્ટરીની કોઈ વેહિકલ મૂવમેન્ટમાં, એ બાબતે ચર્ચા કરશે. આની સાથે સાથે આગામી લોકસભા ઇલેક્શન અનુસંધાને કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કલેક્ટર જે ઇલેક્શન ઓફિસર છે એમને પણ આજે એક અલગથી પ્રેઝન્ટેશન આગામી જે લોકસભા ઇલેક્શન થવાનું છે એ અનુસંધાને જે મુદ્દાઓ છે, જે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ઇન્ટર સ્ટેટ જે ડિસ્ટ્રિક્ટની જે ચર્ચા થતી હોય છે લોકસભા ઇલેક્શન વખતે અલગથી મિટિંગ થતી જ હોય છે, પણ એક આગોતરા આયોજનના ભાગરૂપે આજે એ પણ એક મિટિંગમાં આનું પ્રેઝન્ટેશન રાખવામાં આવ્યું છે. કુલ મળીને આ બોર્ડર કોન્ફરન્સનો મુખ્ય આશય જે ઇન્ફોર્મેશન છે એનું આદાન પ્રદાન કરવાનો છે અને એકબીજાના જે પોલીસ સ્ટેશનોમાં અને એકબીજાના જિલ્લામાં દાખલ થતા ક્રાઇમ બાબત એકબીજાને માહિતગાર કરવાનો અને એના થકી કાયદો અને વ્યવસ્થા વધુ સુધરે અને કાયદો અને વ્યવસ્થાના કોઈપણ પ્રોબ્લેમમાં, કોઈપણ પ્રકારના લો એન્ડ ઓર્ડરના પ્રોબ્લેમમાં આજુબાજુના ડિસ્ટ્રિક્ટ અને આજુબાજુના પોલીસ સ્ટેશનની પોલીસ મદદમાં આવે અને એકબીજાના સહકારથી સંકલનથી કામ કરે, એ પ્રકારના આશયથી આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મિટિંગના બધા જ અધિકારીઓ સફળતાપૂર્વક ભાગ લઈ રહ્યા છે. આગામી 31મી ડિસેમ્બરની જે તૈયારીઓ છે એ બાબતે પણ આજે ચર્ચા થવાની છે અને મેં કહ્યું એ પ્રમાણે ચેકપોસ્ટ ઉપર કમ્બાઇન્ડ વેહિકલ ચેકિંગ આગામી દિવસોમાં સામસામેના દમણની સાથે ઉમરગામનું ચેકિંગ થશે, એ જ રીતે નાસિકની સાથે ભીલાડનું ચેકિંગ થશે, પાલઘર સાથે, એમ બંને પોલીસ સ્ટેશનની બોર્ડરિંગ પોલીસ સ્ટેશનની ટીમો ચેકપોસ્ટ ઉપર વેહિકલ ચેકિંગ કરશે. સમગ્ર વલસાડ જિલ્લામાં જે હાલ કાર્યરત 18 ચેકપોસ્ટ છે એની ઉપરાંત અન્ય 20 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવશે. કુલ મળીને 35 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવશે. દરેક ચેકપોસ્ટ ઉપર અધિકારીઓને ડિપ્લોય કરવામાં આવશે. SRPની એક કંપની પણ અલગથી DGP સાહેબે અમને ફાળવેલી છે. એ કંપનીનો પણ પારડી છે, ધરમપુર છે, ભીલાડ છે, પોલીસ સ્ટેશનનો ઉપયોગ કરવામાં આવશે અને અત્યારથી જ અમે મીડિયાના મિત્રોના માધ્યમથી વલસાડ જિલ્લાની અને આજુબાજુના જિલ્લાઓમાંથી જે બહાર પાર્ટી માટે કે કોઈપણ જતા એ તમામ લોકોને નમ્ર વિનંતી કરીશું કે ભાઈ આ કોઈપણ પ્રકારની પ્રવૃત્તિમાં જો આપ લિપ્ત મળી આવશો તો આપની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વલસાડ જિલ્લાના તમામ અધિકારીઓ એ 28, 29, 30, 31 એ તમામ દિવસોમાં બોર્ડર ચેકપોસ્ટ ઉપર એલર્ટ રહેશે. સાથે સાથે આવતીકાલથી જ આખા જિલ્લાના તમામ ફાર્મ હાઉસીસ, પાર્ટી પ્લોટ જ્યાં પણ 31સ્ટની પાર્ટી માટેની મંજૂરી લેવાની બાકી છે, હું રિક્વેસ્ટ કરીશ કે કલેક્ટર કચેરીમાંથી મંજૂરી લઈ લેવામાં આવે. વિના મંજૂરીએ જો કોઈપણ પ્રકારની પાર્ટીનું કોઈ આયોજન કરશે તો એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે. આની સાથે સાથે SOG અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાનગી રીતે તમામ જે ગોડાઉન્સ છે વાપી એરિયામાં કે ઉમરગામ એરિયામાં કે ભીલાડ એરિયામાં કે વલસાડે જે પણ બંધ ગોડાઉન છે એવા ગોડાઉનમાં પણ રેડ કરવામાં આવશે અને ક્યાંય પણ દારૂનો જથ્થો મળી આવશે તો સફળ કેસ કરવામાં આવશે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંધશ્રદ્ધાના પગલે શાળાના રસોઈયાએ ભગત બુવા બોલાવીને બલિ ચડાવવામાં આવી હોવાનો આક્ષેપ થતા ચકચાર. વલસાડમાં મોપેડ પર 3 સવારી ફરતા ટાબરીઓનો વિડીયો વાયરલ. વલસાડ જિલ્લા પોલીસ વડાએ બોર્ડર કોન્ફરન્સ યોજી. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.